અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાબા સાહેબ આંબેડકર હોલમાં જિલ્લા રોહિત સમાજનું શૈક્ષણિક અધિવેશન યોજાયું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાના અને બહાર ફરજ બજાવતા રોહિત સમાજના શિક્ષકોએ ભાગ લીધો। અધિવેશનમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ અને ન્યાય સમિતિ ચેરમેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સમાજના ઉત્થાન માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। રોહિત સમાજના ગરીબ વિદ્યાર્થીઓની અભ્યાસમાં મદદરૂપ થવા માટે વિશેષ યોજનાઓ બનાવવામાં આવી। જિલ્લા કલેક્ટરના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું। સમાજના શિક્ષિત વર્ગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।